અસામાન્યતા અને ફોલ્ટ વચ્ચેનો તફાવત જણાવો. અસામાન્યતાને આપણે અંગ્રેજીમાં એબનોર્માલિટી કહીએ છીએ. તો એ અને ફોલ્ટ વચ્ચે શું તફાવત છે? ઘણા લોકોને આ બંને વસ્તુ એક જ લાગતી હોય છે, પરંતુ એના વિશે થોડી આજે સમજણ મેળવીએ. તો ફોલ્ટ એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ એટલે કે વિદ્યુત પ્રણાલીમાં નિષ્ફળતા અથવા તો એક ખામી છે જે સામાન્ય કામગીરીથી વિચલનનું કારણ બને છે, જેના પરિણામે ઘણીવાર બહુ ઊંચો વિદ્યુત પ્રવાહ એટલે કે શોર્ટ સર્કિટ કરંટ જાય છે અથવા તો ઓપન સર્કિટ એટલે કે કોઈ પણ પ્રવાહ વહેતો નથી. જ્યારે અસામાન્યતા એ સિસ્ટમમાં સામાન્ય કાર્યકારી પરિસ્થિતિઓમાંથી કોઈ પણ વિચલન થાય છે. એ જરૂરી નથી કે દરેક વખતે ફોલ્ટ જ હોય. ઉદાહરણ તરીકે પહેલા ખામી થાય છે અને પછી એ ખામીને કારણે મોટો કરંટ વહે છે, જે અસામાન્ય પરિસ્થિતિઓમાં પરિણમે છે. તેથી એવું જાણવા મળ્યું છે કે ફોલ્ટ એ એક કારણ છે અને અસામાન્યતા એનું પરિણામ છે. આ દરેક કિસ્સામાં સાચું નથી, આ ફક્ત સમજણ માટે લખાયેલી વાત અથવા તો કહેવાયેલી વાત છે. ફોલ્ટ એ અસામાન્ય વિદ્યુત પ્રવાહ કાં તો એકદમ વધારે એટલે કે હાઈ શોર્ટ સર્કિટ કરંટ જાય અથવા તો એકદમ ઝીરો એટલે કે ઓપન સર્કિટ એટલે કે કોઈ કરંટ ના પસાર થાય. તો એનું એક કારણ બને છે અને એને દૂર કરવા માટે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે કે રિલે, સર્કિટ બ્રેકર એ બધાને ટ્રિગર કરવા પડે છે. જ્યારે અસામાન્યતા એ સાધનોની ઉપર સ્ટ્રેસ પેદા કરી શકે છે, પરંતુ હંમેશા તાત્કાલિક નુકસાન પહોંચાડતું નથી. અને એટલે જ તમારે દર વખતે આવી એબનોર્માલિટીના કેસમાં પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ઓપરેટ કરવા પડે એવું જરૂરી પણ નથી. જો ખામી થાય છે તો સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે તેને તાત્કાલિક દૂર કરવાની જરૂરિયાત રહે છે, પરંતુ અસામાન્યતાના કિસ્સામાં એને અલગ કરવાના બદલે એને સામાન્ય પરિસ્થિતિમાં પાછી ફેરવવા માટે જે કંઈ બી મહેનત અથવા તો જે કંઈ બી ગોઠવણ કરવી પડતી હોય એ પગલાં લેવા જોઈએ. જેમ કે વોલ્ટેજ એક્સાઇટેશન કંટ્રોલ લેવો જોઈએ, જનરેશન કંટ્રોલ લેવો જોઈએ. જનરેશન ક્યાંકથી મળતું હોય તો એને પાછું ઇન્કોર્પોરેટ કરવું પડે. કોઈ જગ્યાએ જરૂર ના હોય તો ત્યાં આગળનો લોડ શેડ કરવો એ સૌથી છેલ્લી પરિસ્થિતિ આવે છે. તો આવા ઘણા બધા પગલાં લઈ શકાય જેથી કરીને અસામાન્ય પરિસ્થિતિને પાછી સામાન્ય બનાવી શકાય. શોર્ટ સર્કિટ, બ્રોકન કંડક્ટર એટલે કે કોઈ વાહક તૂટી ગયો હોય વગેરે ફોલ્ટના ઉદાહરણો છે. જ્યારે નોર્મલ ઓવરલોડિંગ થવું, અસંતુલિત લોડિંગ એટલે કે ઇમ્બેલેન્સ લોડિંગ થવું, વોલ્ટેજ વધઘટ થવા એ વગેરે અસામાન્યતાઓના ઉદાહરણો છે. તો આ રીતે અસામાન્યતા અને ફોલ્ટ વચ્ચેનો તફાવત જાણી શકાય છે.